શું આની પહેલાં તમારા પ્રોલેક્ટિન હોર્મોનમાં વધારો આવેલો હતો? અને પ્રોલેક્ટિન હોર્મોનને ઠીકઠાક કરવા માટે ડૉક્ટરે તમને MRI કીધું પણ હતું અને તમે MRI કરી પણ લીધું, પણ હવે ડૉક્ટર કહે છે કે તમારે MRI પાછું કરવું પડશે. તો પછી પેશન્ટ વિચારમાં આવી જાય કે ઘડી ઘડી MRI કરવાની શું જરૂરત છે? શું આ ખરેખર જરૂરત છે કે નથી? એના જ વિશે આપણે આજે વાત કરવાના છે. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. MRI પોતાનામાં જ એક બહુ મોટી કોમ્પ્લિકેટેડ ઇન્વેસ્ટિગેશન છે, હે ને? સૌથી પહેલાં પ્રોસિજરને અડધી પોણી કલાક લાગી જાય, મશીનમાં સૂતા રહેવું પડે, અને આ પોતે એક ચેલેન્જિંગ છે, કેમ કે ઘણા લોકોને ગભરાહટ થાય, ક્લોસ્ટ્રોફોબિયા થાય. એટલું જ નહીં, MRIની ટેસ્ટ જે છે એ કાંઈ સસ્તી નથી થતી. 8,000થી લઈને 15,000 સુધીની કોસ્ટિંગ હોય છે. તો આવા કેસીસમાં શું ઘડી ઘડી MRI કરવાનું જરૂરી છે કે નથી? આ સવાલ બધા જ પેશન્ટોના દિમાગમાં હોય છે, અને ખાસ કરીને જ્યારે અમે પ્રોલેક્ટિન હોર્મોનની પ્રોબ્લેમ્સને સોલ્વ કરતા હોય છે ત્યારે આ સવાલ પેશન્ટોના દિમાગમાં આવે જ આવે. ઘણી ખરી વખતે પેશન્ટો પૂછી પણ લે કે શું ડૉક્ટર વારે વારે કરવાની જરૂર છે? તો આનો શું જવાબ છે એના વિશે આજે આપણે વાત કરીએ. બાય ધ વે, આજનો જે વિડીયો જે છે એ આપણો પ્રોલેક્ટિન હોર્મોનની સિરીઝનો જ વિડીયો છે. આની પહેલાં આ હોર્મોનની સિરીઝ ઉપર ઘણા બધા વિડીયો બનાવેલા છે. એક વિડીયો એમ પણ હતો કે પ્રોલેક્ટિન જ્યારે વધેલું હોય તો શું MRI કરવાનું જરૂરી છે કે નહીં? પણ આજનો વિડીયો છે એ ઘડી ઘડી MRI એટલે કે રિપીટ MRI કરવાની જરૂર છે કે નહીં એના ઉપર છે. તો સૌથી પહેલાં તો અગર જો તમારે પ્રોલેક્ટિન હોર્મોન વધારે આવ્યું હોય તો તમારે MRI કરવું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જસ્ટ ટુ ગીવ યુ અ બ્રીફ, પ્રોલેક્ટિન જે છે એક હોર્મોન છે, મહિલાઓમાં પણ હોય છે, પુરુષોમાં પણ હોય છે, અને આ હોર્મોન આવે છે આપણા દિમાગમાં રહેલી પિટ્યુટરીની ગ્રંથિમાંથી. જો પ્રોલેક્ટિન હોર્મોનની માત્રા વધારે હોય, જેને હાઇપર પ્રોલેક્ટિનેમિયા કહીએ, એ એક પ્રોબ્લેમવાળી સમસ્યા છે, અને એને ઠીક કરવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે પ્રોલેક્ટિન હોર્મોનની સમસ્યાઓનો જ્યારે પણ ઈલાજ કરવામાં આવે એની પહેલાં એ જાણવું જરૂરી છે કે તમારે પ્રોલેક્ટિન હોર્મોન વધારે કેમ આવે છે. શું તમારા પિટ્યુટરીની ગ્રંથિ જ્યાંથી આ હોર્મોન આવી રહ્યો છે એમાં તો તકલીફ નથી ને? તો એ બધા માટે ફર્સ્ટ ટાઈમ તો MRI કરવાનું સુનિશ્ચિત છે. ઓકે, પણ જ્યારે આપણે ઘડી ઘડી કરવાની વાત કરીએ તો આપણે ક્યારે આ રિપીટ કરવું પડે? ઓકે, તો જો એની પાછળ ઘણા બધા કારણો હોય છે. વન બાય વન હું તમને ડિટેલમાં લઉં છું. સૌથી પહેલાં તો જો અગર તમે MRI કર્યો અને કોઈ કારણોવશ MRI એટલો વ્યવસ્થિત નહીં થઈ, એ જે ટેસ્ટ છે એટલી વ્યવસ્થિત નહીં થઈ, તો પણ ઘણા બધા રીઝનોથી તમારે આગળ રિપીટ કરવું પડે. હવે વિચારમાં આવે કે પહેલી વખત જ કેમ ગડબડી આવી ગઈ? તો ઘણા બધા કારણો છે. સૌથી પહેલાં, જો તમે MRI કર્યો બ્રેનનો કોઈ બીજા કારણ વધેથી, એવું નથી કે પ્રોલેક્ટિનના માટે કર્યો, કોઈ બીજું કારણથી તમે બ્રેનનું MRI કર્યું, અને બ્રેનના MRIમાં એવું આવ્યું કે તમારે પિટ્યુટરીની ગ્રંથિની આજુબાજુ એક મોટું ગ્રોથ છે. ઓકે, જેના વિશે તમને કદાચિત પહેલાં નથી ખબર. આ અચાનક એક્સિડેન્ટલ ડાયગ્નોસિસ જે આવી, તો એને કન્ફર્મ કરવા માટે ખાસ કરીને પ્રોલેક્ટિન જે આવે છે પિટ્યુટરીની ગ્રંથિ, એને પ્રોપરલી વિઝ્યુલાઇઝ કરવું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એવા કેસીસમાં જો અગર તમે સાદું MRI કર્યું છે તો હોઈ શકે કે તમને ડૉક્ટર આગળ પિટ્યુટરીનું એડવાન્સ કોન્ટ્રાસ્ટ એજન્ટવાળું MRI સજેસ્ટ કરે. જ્યારે આ કોન્ટ્રાસ્ટ એજન્ટમાં આપણે વાપરીએ છીએ તો એમાં એક ખાસ પ્રકારની ગેડોલિનિયમની ડાય વાપરવામાં આવે છે, અને આ ડાય જે છે એ વધારે સ્પેસિફિક અને સેન્સિટિવ છે પિટ્યુટરીના પ્રોબ્લેમ્સને સાથે. અને એટલા માટે જ આ જે પિટ્યુટરીની ડાયનેમિક કોન્ટ્રાસ્ટ સ્ટડી જ્યારે કરવામાં આવે છે તો આપણને પિટ્યુટરીની ગ્રંથિ વધારે સારી રીતે દેખાઈ આવે છે. તો આ એક કારણ હોઈ શકે કે પહેલાં તમે સાદું MRI કર્યું, પણ હવે ડૉક્ટરે તમને
IV કોન્ટ્રાસ્ટ એજન્ટના થ્રુ કરાવવામાં કીધું. ઓકે. બીજું કારણ એ પણ હોઈ શકે કે જો તમે પહેલી વખત જ્યારે MRI કરવા ગયા અને સમજો કે તમે કોન્ટ્રાસ્ટ એજન્ટનો જ વપરાશ કર્યો, જેવી તમારા બોડીમાં કોન્ટ્રાસ્ટ એજન્ટ નાખ્યું તો તમને એની એલર્જી થઈ ગઈ. હવે સાદી એલર્જી તો હોય તો એકાદી ગોળી તમને આપી દેશે કદાચિત અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ ઘણી ખરી વખતે ઘણા બધા પેશન્ટોને આ જે એલર્જી છે એ થોડી વધારે અગ્રેસિવ, વધારે સ્ટ્રોંગ થઈ જાય. તો એવા કેસીસમાં તમારી એલર્જીને સેટલ કરવું સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. એ ફર્સ્ટ મોટિવ હોય છે. અને એવા કેસીસમાં હોઈ શકે કે તમારો જે MRI જે છે એ કેન્સલ કરાવી નાખે કાં તો પોસ્ટપોન કરાવી નાખે. તો કેમ કે તમારી એલર્જી જ્યાં સુધી સેટલ નહીં થાય ત્યાં સુધી. ત્રીજું કારણ એ પણ હોઈ શકે કે જ્યારે MRIનું ટેસ્ટ કરવામાં આવે છે તો એવી ટાઈમે તમારા બોડીમાં કોઈ પણ મેટાલિક વસ્તુઓ ન હોવી જોઈએ. તો જો તમારા બોડીમાં કોઈ મેટાલિક વસ્તુઓ છે, જેમ કે તમે જ્વેલરી પહેરીને રાખી છે, કાં તો તમને કોઈ રિસન્ટલી કોઈ ફ્રેક્ચર થયું છે જેને લીધે તમારા બોડીમાં કોઈ પ્લેટ છે કે સ્ક્રૂ છે કે આવા કોઈ મેટાલિક વસ્તુઓ નાખેલી છે, તો જેને લીધે અગર MRIનું સ્કેન અગર વ્યવસ્થિત ન થઈ શકે તો પણ એક પોસિબિલિટી છે જેને લીધે તમારું MRI સ્કેન કેન્સલ થઈ શકે. ચોથો રીઝન એ હોઈ શકે કે MRIનો જ્યારે સ્કેન કરવામાં આવે છે ત્યારે અડધી કલાકથી લઈને 1-1.5 કલાક સુધી તમારે એ જે મશીન જે હોય છે એમાં તમારે હલ્યા વગર સ્થિર રીતે રહેવું પડે છે. ઘણી ખરી વખતે લોકોને ડર લાગે, લોકોના બોડીમાં ટ્રેમર્સ હોય, એટલે કે બોડી હલનચલન થતું હોય, ખાસ કરીને પાર્કિન્સન જેવા પેશન્ટોને, કાં તો પછી તમે એક જગ્યાએ સ્થિર નથી રહી શકતા, ખાસ કરીને નાના બાળકો. તો જો આવા બધા સિચ્યુએશનમાં જ્યાં તમારી બોડી એક જગ્યાએ સ્ટેબલ નથી રહી શકતી, કાં તો તમને માનસિક બીમારીઓ છે, તો આ બધાને લીધે અગર તમારી બોડી સ્થિર નથી રહી શકતી, તમે મૂવ કરી રાખો છો અને એને લીધે કદાચિત અગર તમારું સ્કેન કેન્સલ થાય, ક્લોસ્ટ્રોફોબિયા તમને થવા માંડ્યો, જો સ્કેન કેન્સલ થાય તો સ્વાભાવિક છે તમારે પાછું જઈને કરવું પડે અને પાછી આખી પ્રોસિજર કરવી પડે. તો અગર જો વહેલી વખત જો તમારો સ્કેન જોઈએ એવો પરફેક્ટ નહીં થયો તો તમારે રિપીટ તો કરવું જ પડે. ઓકે, આ એક પોસિબિલિટી છે. હવે સિચ્યુએશન નંબર 2 પર આવી કે તમે પહેલી વખત સ્કેન કર્યો, બધું વ્યવસ્થિત થયું, તમારો સ્કેન પણ વ્યવસ્થિત થયો, રિપોર્ટે વ્યવસ્થિત આવી, છતાં તમને રિપીટ કરવામાં કહેવું છે, તો કઈ સિચ્યુએશનો હોઈ શકે? તો જે પ્રોલેક્ટિન જે હોર્મોન જે છે એ વધવાની પાછળ ઘણા બધા કારણો છે. નોર્મલ ફિઝિયોલોજિકલ સિચ્યુએશનમાં પણ હોર્મોન વધતું હોય છે. એટલે કે આપણા બોડીમાં જે સાધારણ જે ચેન્જીસ આવતા હોય, જેમ કે અગર કોઈ મહિલા ગર્ભવતી છે, કાં તો હમણાં એને કોઈ ડિલિવરી કરી છે, સ્તનપાન કરાવે છે, તો પ્રોલેક્ટિન હોર્મોનનું વધવું નોર્મલ સિચ્યુએશન છે. કાં તો તમને પછી ઊંઘમાં, કાં તો બહુ તમે સ્ટ્રેસમાં છો, એક્સરસાઇઝ પછી પણ આ બધામાં સિચ્યુએશનમાં હોર્મોન વધે છે. બીજી કન્ડિશન છે પેથોલોજિકલ કન્ડિશન, જ્યાં હોર્મોનનું વધવું એક અસામાન્ય વસ્તુ છે. એમાં સૌથી પહેલું આવી જાય થાઇરોઇડનો પ્રોબ્લેમ. તો જો ખાસ કરીને અગર તમારું અનકન્ટ્રોલ હાઇપોથાઇરોઇડ હોય તો પ્રોલેક્ટિનનો હોર્મોન વધી શકે છે. ઓકે. બીજી અને મહત્ત્વપૂર્ણની સમસ્યા છે કે અગર તમારી પિટ્યુટરીની ગ્રંથિમાં કોઈ પણ પ્રકારના ગ્રોથ છે, જેને આપણે એડિનોમા કહીએ, કાં તો સાદી ભાષામાં ટ્યુમર કહીએ. ઓકે. તો જો અગર આ ટ્યુમર છે તો તમારે કદાચ રિપીટ કરવું પડી શકે. આ જે ટ્યુમરો હોય છે એ 2 ટાઈપના હોય છે. પહેલું છે માઇક્રો એડિનોમા, એટલે કે નાની સાઇઝ છે, 10 મિલીમીટરથી પણ નાના હોય છે ટ્યુમર. બીજું હોય છે મેક્રો એડિનોમા, નામ જ કે છે મેક્રો એટલે કે મોટું. આવી સિચ્યુએશનમાં જે ટ્યુમર જે છે એ 10 મિલીમીટરથી વધારે છે. તો જો તમને એ ખબર છે કે માઇક્રો કે મેક્રો એડિનોમા છે તો એવા કેસીસમાં કદાચ રિપીટ MRI કરાવવું પડે. ઓકે. પહેલાં વાત કરીએ આપણે માઇક્રો એડિનોમામાં. તો જે માઇક્રો એડિનોમા, કેમ કે આ ગ્રોથ બહુ નાનો છે, તો આવી સિચ્યુએશનમાં લગભગ ડૉક્ટરો તમને ગોળીઓ આપશે અને આ ગોળીઓ આપ્યા પછી તમારું પ્રોલેક્ટિન હોર્મોન નોર્મલ થઈ જશે. અને બહુ જ ઓછી એવા કેસીસ છે જ્યાં માઇક્રો એડિનોમાના કેસીસમાં રિપીટ MRI કરવાની જરૂર પડે છે.
પણ જો અગેન આ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ ડિપેન્ડ કરે છે. કદાચિત કોઈ પેશન્ટને વર્ષે 2 વર્ષે એક વખત રિપીટ કરાવવું પડે. તો માઇક્રોએડિનોમાના કેસીસમાં ઘડી રિપીટ કરવાનું એટલું ફરજિયાત નથી. ઓકે, હવે આપણે બીજી કન્ડિશન જેને કહીએ મેક્રોએડિનોમા. અહીંયા જે છે ટ્યુમરની સાઇઝ મોટી છે, 10 મિલીમીટર કરતાં વધારે મોટી છે. મેક્રોએડિનોમાના કેસીસમાં પ્રોલેક્ટિનનો હોર્મોનની સંખ્યા બહુ વધારે પડતી હોય છે. તો જો અગર તમને મેક્રોએડિનોમા છે તો એની પાછળના ટ્રીટમેન્ટના ઘણા બધા ઓપ્શનો હોય છે. હોઈ શકે કે ડૉક્ટર તમને ઓરલ ગોળીઓ જેમ કે બ્રોમોક્રિપ્ટિન છે, કેબરગોલિન છે એવી ગોળીઓ આપે, અને ગોળીઓ આપ્યા પછી તમારું હોર્મોન તો ઠીક થયું, ડૉક્ટરને એ જોવું છે કે શું તમારો જે ગ્રોથ જે હતો પહેલાં અને પછી દવા પહેલાં અને દવા પછી કંઈ ફરક આવ્યો છે કે નથી આવ્યો. તો એના માટે પણ કરવામાં આવે છે. ઘણી ખરી વખતે જ્યારે પેશન્ટને મેક્રોએડિનોમા હોય તો એને લીધે એ લોકોને માથું બહુ દુખતું હોય છે, આંખના વિઝનમાં પ્રોબ્લેમ આવે છે. કેમ કે એવી સિચ્યુએશનમાં દિમાગમાં એટલે બ્રેઇનમાં એક ઓપ્ટિક કાયઝમાનો જે એરિયા છે જ્યાં આપણી આંખોની 2 ઓપ્ટિક નર્વ ક્રોસ કરતી હોય છે, તો ઘણી ખરી વખતે આ જે મોટી સાઇઝના જે ટ્યુમર હોય ને એ ઓપ્ટિક કાયઝમાને દબાવે છે, કમ્પ્રેસ કરે છે, અને એને લીધે ઘણી ખરી વખતે આવા સિમ્પટમ્સ આવે છે. તો આવા કેસીસમાં ઘણી ખરી વખતે રિપીટ MRI કરવામાં આવે છે, ખાસ કરીને ટ્રીટમેન્ટ પછી એ જોવા માટે કે પહેલાં કમ્પ્રેશન કેટલું હતું અને હવે કમ્પ્રેશન કેટલું છે, ઘટ્યું છે કે નથી ઘટ્યું, એના માટે પણ જોવામાં આવે છે. ત્રીજી સિચ્યુએશન છે કે અગર તમારું જો મેક્રોએડિનોમા બહુ જ મોટો હતો અને એના માટે જો તમારી કોઈ ન્યુરોલોજિકલ સર્જરી એટલે કે ઓપરેશન થયા છે, ઓપરેશન પછી પણ ઘણી ખરી વખતે આ MRI રિપીટ કરવામાં આવે છે એ જોવા માટે કે ઓપરેશન કેટલું સક્સેસફુલ રહ્યું છે, ઓપરેશન પછી શું ઓપ્ટિક નર્વના કમ્પ્રેશનમાં કંઈ ફરક આવ્યો છે નથી આવ્યો, આજુબાજુના બીજા સ્ટ્રક્ચરમાં કમ્પ્રેશનમાં ફરક આવ્યો છે કે નથી આવ્યો, એ જાણવા માટે પણ રિપીટ MRI કરવામાં આવે છે. ઘણી ખરી વખતે રિપીટ MRI એટલે પણ કરવામાં આવે છે કે એ જોવા માટે કે તમારું જે ગ્રોથ જે છે, જે ટ્યુમર જે છે એ વધી રહ્યું છે કે ઓછું થઈ રહ્યું છે. આ પ્રોગ્રેશન અને રિગ્રેશન ઓફ ધ ટ્યુમરના માટે પણ રિપીટ MRI ઘણી ખરી વખતે કરીએ છીએ. એટલે રિપીટ MRI ખાસ કરીને ત્યારે કરવામાં આવે છે જ્યારે અગર કાં તો તમારો પહેલો MRI ફેલ થઈ ગયો કે એટલું વ્યવસ્થિત નહીં થયું ત્યારે, અને બીજું અગર તમને મેક્રોએડિનોમા એટલે મોટો જ્યારે ટ્યુમર હતો એવા કેસીસમાં પ્રોગ્નોસિસ માટે જાણવા માટે. લગભગ વધારે પડતા કેસીસ જે પ્રેક્ટિકલી અમે વધારે પડતા જોઈએ છે ક્લિનિકમાં, OPDઓમાં, એ હોય છે 2 જ સિચ્યુએશનથી. કાં તો તમારા બોડીમાં ફિઝિયોલોજિકલ હોર્મોન વધી રહ્યું છે, કાં તો તમારું થાઇરોઇડ છે નવું છે, ક્યારેય એનો ઇલાજ નથી થયો ત્યારે, અદરવાઇઝ થાઇરોઇડ એટલું વ્યવસ્થિત કંટ્રોલ નથી ત્યારે. અને ત્રીજું બહુ નાનકડું પિચ્યુટરીનું માઇક્રોએડિનોમા હોય. તો આ જે મોસ્ટ કોમન સિચ્યુએશન જે છે એવી સિચ્યુએશનમાં લગભગ રિપીટ MRIની જરૂરતો નથી પડતી. પણ મેક્રોએડિનોમા જેવા મોટા જ્યારે પ્રોબ્લેમ હોય તો રિપીટ MRIની જરૂરત પડી શકે છે. તો જો અગર તમને તમારા ટ્રીટિંગ ડૉક્ટરે કીધું છે કે પાછું MRI કરો, તો પ્લીઝ તમે તમારા ડૉક્ટરને પૂછો કે શું કારણ છે, શેને લીધે, અને એ ડેફિનેટલી તમને એક્સપ્લેન કરશે. અને જો તમને એ એક્સપ્લેનેશન નથી મળી રહ્યું જેવું તમને જોઈએ છે, કાં તો પછી તમારી આજુબાજુ તમને નથી ખબર પડી રહી કે કોને આવા સવાલ પૂછે, તો નીચે કોમેન્ટ બોક્સ તો છે જ, તમે એમાં તમારા સવાલ લખો. હું કોશિશ કરીશ તમારા સવાલને જલ્દીથી જલ્દી વાંચી અને એનો જવાબ આપું. આઈ હોપ તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો, અને જો વિડીયો પસંદ આવે તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને વધારે એન્કરેજમેન્ટ આપે છે આવા વિડીયો બનાવવાની. તો આપણે પાછા મળીશું બીજા કોઈ અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.